વી ભારત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ભૂટકીયા ગામે માં સાવિત્રીબાઈ ફૂલે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। રાપર તાલુકાના ભૂટકીયા ગામે ડો. બાબાસાહેબ આંબેડકર સમાજવાડી ખાતે શ્રી વાગડ ચોવીસી ગુજર મેઘવંશી સમાજ સુધારણા સંગઠન દ્વારા માં સાવિત્રીબાઈ ફૂલે તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ નવી સરકારી નોકરી મેળવનાર યુવાનો અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે કચ્છ જિલ્લાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, રાપર તાલુકા પંચાયત પ્રમુખ કેસરબેન બગડા, કેડીસીસી બેંકના પૂર્વ ચેરમેન પ્રદીપસિંહ સોઢા તેમજ સમાજના અગ્રણી હોદ્દેદારો જેવા કે સંગઠનના પ્રમુખ મુકેશભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। સંત શ્રી આત્માહસ બાપુએ આશીર્વચન આપતા યુવાધનને વ્યસનો અને કુરિવાજોથી દૂર રહી શિક્ષણને સર્વોચ્ચ અગ્રતા આપવા અને દીકરીઓને ભણાવવા માટે આહ્વાન કર્યું હતું। સંગઠનના હોદ્દેદારો અને સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। માસ્ટર ઓફ સોશિયલ વર્ક કદાચ આપણા સમાજના પહેલા MSW છે। ખૂબ ખૂબ ધન્યવાદ। ડોક્ટર બાબા સાહેબ વાહ ભાઈ વાહ, મારો સમાજ આ ધન્યવાદ દેવાય। આ સંત વિકાસ સાહેબની કૃપાથી આપણે આજ સારું એવું એજ્યુકેશન મેળવી છે। બાબા સાહેબની દયાથી અમને તો ખૂબ ખૂબ આનંદ છે કે આપણો હવે સમય કેવો આવ્યો છે જબરજસ્ત। ખરેખર સમજાય જેવું છે। ડોક્ટરો બનેલા, એન્જિનિયરો બનેલા, કેવા કેવા સંતો મહાપુરુષોની દયાથી એમનો કાંક છે ને પુરુષાર્થ એમની કૃપાથી પણ આપણે હું તો કોઈ સર્વે કોઈ જાળવી રાખજો બાપા। હમણાં ભાઈ બોલી ગયા વિનોદભાઈ, આમાં વાંચી કે શિક્ષણ સહેજગા દોજે પીએગા દહાડેગા, એટલે આજે આવું તમે એમનું સન્માન સમારંભ રાખો છો તો બીજા દીકરી દીકરાને એવો મનનો ઉત્સવ થશે કે અમે સન્માન મેળવી। ખરેખર અમે સાધુ સંતો છે છતાંય એક આ શિક્ષણમાં જ વિચાર કરો ને, અમે સાધુ સંતો તો ભજન કરી, માળાઓ કર્યું, ધ્યાન કરી, પણ છતાંય એક તમારી અમારી સમાજની અમને છે ને ચિંતા છે કે કાક અમારી સમાજ વધારે આગળ આવે, મણીકણી એમાં હોશિયાર થાય। હા બહુ મને આનંદ જો આપણો કેવળ ભવન બને તનમાન વિચાર તો કરો, મોટું તનમાનનું ભવન બને છે આપણી સંતો મહાપુરુષોની કૃપાથી। અને હજી તો મને બહુ આગળ કદાચ એ થઈ ગયા પછી આપણે હજી આગળ બનાવવાનું છે ભાઈ સાહેબ, આપણે બેસી રહેવાનો નથી કોઈને।